ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આજનો સ્વાધ્યાય એવું નહોતું લાગતું કે નિયમસારમાં દેવ ભક્તિ કરે છે. પદમ પરિમલધારી દેવે કેવી અપૂર્વ દેવ ભક્તિ આજે કરી. પ્રકરણ પણ ચાલે છે શુદ્ધોપયોગ અધિકારમાં. જિનેન્દ્ર ભગવાન વીતરાગી સર્વજ્ઞ ભગવાનની વીતરાગતા અંગેનો વિષય, સર્વજ્ઞતા અંગેનો વિષય ચાલે છે. શુદ્ધોપયોગ અધિકારમાં જેટલી જે બધી ગાથાઓ છે, ગઈકાલે જેમ આપણે વાત કરી, આમાં શુદ્ધોપયોગનો સીધો ઉલ્લેખ ક્યાંય નથી આવ્યો, પણ શુદ્ધોપયોગ સિવાય આમાં બીજી કોઈ વાત નથી. સિદ્ધોની ચર્ચા, તીર્થંકર અરહંત ભગવંતોની ચર્ચા, એમની અપાર સર્વજ્ઞતા, અગાધ વીતરાગતા, એમની ચર્ચા એ શુદ્ધોપયોગની જ ચર્ચા છે. નામ લેવાની તો જરૂરત છે જ નહીં કોઈ તીર્થંકર વિશેષનો, પણ સર્વજ્ઞતા, વીતરાગતા, આ ગુણોની ચર્ચા આવી તો આ ગુણો બધા શુદ્ધોપયોગના ફળ છે. એટલે મૂળમાં મહિમા તો શુદ્ધોપયોગનો તો આવી જ ગયો. છેલ્લે આપણે ગાથા જિનેન્દ્ર ભગવંત કેવળીના અને છદ્મસ્તના દર્શન અને જ્ઞાન ચેતના અંગેની ચર્ચા હતી. કેવળીને એક સાથે યુગપદ હોય છે, છદ્મસ્તને ક્રમે હોય છે. વાત એટલી જ હતી, પણ એ વાતમાંથી પદ્મ પ્રમલધારી દેવ ભગવાન ભક્તિભાવથી ઉછળતા ઉછળતા એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર બધી કાવ્યોની રચના, કવિતાઓની રચના કરી. મૂળ કળશો આપણે સંસ્કૃતમાં લેશું, એની ચર્ચા આજે આપણે કરશું. બહુ ઉછળતા ભાવો, આત્મવિશ્વાસથી છલોછલ ચર્ચા આજે ગુરુદેવશ્રીએ કરી છે. શરૂઆત જ ત્યાંથી આવી, જે ધર્મતીર્થના અધિનાયક છે, જે અદૃશ્ય છે, અસદૃશ છે, અદૃશ્ય નહીં અસદૃશ છે, અર્થાત જેના સમાન અન્ય કોઈ નથી, અને જે સકળ લોકના એક નાથ છે. ચલો, એ તો સકળ લોકના એક નાથ છે, એ વાત તો સમજો મહિમા મંડિત એમનું કથન છે. પણ આ ધર્મતીર્થના અધિનાયક છે, સર્વોપરી છે, જે અસદૃશ છે, એટલે એના સમાન અન્ય કોઈ નથી. મને શું વિચાર આવ્યા, હું એની પહેલાં વાત કરું. મને એવા વિચાર આવ્યા, જગતના બધા જ જીવો સદૃશ છે. શલાબેન, કામ, ભોગ, બંધન, કથા, વિષય ભોગ, દેહાધ્યાસ, દેહ ધર્મ, લોક ધર્મ, મકાનો બધાય પાસે, ગાડીઓ બધાય પાસે, હા, પુરુષ હોય તો
સ્ત્રીઓ બધાય પાસે, સ્ત્રીઓ હોય તો પુરુષો બધાય પાસે, બાલ બચ્ચાઓ બધાય પાસે. આમ ઘણો થોડોક વિચાર કરો. ફ્રીજ બધાય પાસે. હસતા નહીં, બહુ ગંભીર વાત કરો છો વંદનાબેન. કામભોગ બંધનની કથા અને કામભોગ બંધનના સાધનો ઓછા વત્તા પ્રમાણમાં બધે પાસે છે. કોઈની પાસે ભાડાનું મકાન, કોઈની પાસે ઘરનું મકાન, પણ પરિગ્રહનો ફેલાવો તો ઓછા વત્તા પ્રમાણમાં દરેક પાસે છે. શરીર છે તો શરીરે પીડા સૌને સરખી ભલેને ન હોય, પણ પીડા તો છે. વૃદ્ધોની પીડા જુદી, જુવાનિયાઓની પીડા જુદી, ઘરડાઓની પીડા જુદી. એમાંય ઘરડાઓમાં, વૃદ્ધોમાં જેના પગ દુખતા હોય, ટાંગા દુખતા હોય એની પીડા જુદી. હા, જેની છાતી દુખતી હોય એની પીડા જુદી. જેને નખમાં રોગ નહીં હોય, નખમાં રોગ નહીં હોય પણ નબળાઈ બહુ છે એની પીડા. ઘણાઈને શરીરે કોઈ પીડા ન હોય પણ ઉપયોગ એકાગ્ર નથી થતો, બેસી એટલે નિંદર આવી જાય, એની પીડા. તમે હસતા નહીં, બહુ ગંભીર વાત કરો છો. બહુ ગંભીરતાથી આ વાતને લેજો. કોઈ તન દુખી તો કોઈ મન દુખી, કોઈ ધન દુખી. ગરીબને દુઃખ હોય છે શું કરું તો ભૂખ લાગે, ભૂખ લાગે તો શું કરું, ગરીબનું દુઃખ. અને અમીરનું દુઃખ, શું કરું તો ભૂખ લાગે. ઓલાને ભૂખ લાગે તો શું કરું. મેં એક વખત તમને વાર્તા કહી હતી. એક મોટા પ્રોગ્રામમાં, કોઈ રિસેપ્શનમાં પાણી વહેંચવા માટે સર્વિસ, પાણી વેટરવાળા હોય ને બધા, વેટરનું કામ કરનારા. ભાભી અત્યારે તમે મને ગાદીએ જુઓ છો ને, મેં હમણાં કોલ્હાપુર ગયો હતો, ત્યાં ગુરુકુલમાં એક મારું સંસ્મરણ સંભળાયું હતું. આજે હું પહેલી વખત કહું છું અને બહુ સ્વસમ્માન સાથે કહું છું. સાંભળો અને અહીંયા જ ભૂલી જાઓ, પણ સમજો એમાં શું કહેવા માગીએ છીએ. હું ધોરણ 8માં હતો ત્યારે હું કેટરર્સનું કામ કરવા માટે 2 દિવસની નોકરીએ ગયો હતો. માનશો તમે? કોઈક શેઠિયાના લગ્ન હતા, નોકરો ન મળતા હોય, અમારા ગુરુકુલમાં આવ્યા અને ગુરુજીના એ પરિચિત, એ 10-20 છોકરાઓને મોકલો કામ માટે. તો વેટરિંગ શું કહેવાય, કેટરિંગ, એ કેટરિંગના કામ, ડીશો આપો, પાણી આપો, નથી કપડાં પહેરીને બધા. ત્યારે તો મને યાદ નથી, લગભગ સ્કૂલ ડ્રેસમાં જ અમે લોકો હતા. પણ એ કેટરિંગનું પણ કામ અમે લોકો કર્યા છીએ. 15 રૂપિયા પ્રમાણે 2 દિવસના 30 રૂપિયાનો પગાર મને મળેલો. ચલો, વાત મેં સહેજ આવી એટલે વાત કરી. તો એક ડૉક્ટર પાસે એક બાઈ પોતાના બાળકની ફરિયાદ લઈને કાર્યક્રમમાં જાય છે. કહે છે કે સાહેબ, તમે તો આવડા મોટા ડૉક્ટર, કંઈક દવા તમે એવી આપો કે આ ખાતો જ નથી. 56 ભોગ ભરેલા, પણ મોઢામાં કોળીઓ નાખવાનો નામ નથી લેતો. નાલાયકમાં નાલાયક છે. તમે કાંઈક એવી દવા આપો, તમે એવી કાંઈક દવા આપો કે એને ભૂખ લાગે. અને પાણી પીરસનાર, પાણી આપનાર એક ગરીબ દીકરી એ દૃશ્ય જોતી હતી. બીજે દિવસે દોડીને એની પાસે આવી, ડૉક્ટર પાસે કીધું કે સાહેબ, તમે બહુ મોટા ડૉક્ટર છો, સાંભળ્યું છે. હા બેટા, બહુ સાચી વાત છે. કાલે તમને ઓલા બેન કહેતા હતા, એ એમ કહેતા હતા ને તમને કે બાળકને ભૂખ જ નથી લાગતી અને કંઈક દવા આપો. તો મારા માટે પણ સાહેબ તમારી પાસે દવા છે. બોલ ને બેટા, શું છે બોલ.
કે હું શું કરું તો મને ભૂખ ન લાગે એવી દવા આપો. ગરીબનું દુઃખ જોવા આવું. મુનિ ભગવંતોને આ શ્લોકો અને કાવ્યો લખતા લખતા સમય પસાર ક્યાં થાય છે ખબર નથી પડતી, અને આપણને કેમે કરીને સમય પસાર નથી થતો. સૂવાનું એ કેટલું, ભાઈબંધ દોસ્તારને હારે બેનપણી હારે ગપાટાએ કેટલા મારવા. આ સંસ્કાર નાખ્યા હોય તો, હરામ આના સંસ્કાર હોય તો, વાંચવાના સાંભળવાના. ગુરુદેવશ્રી માર્યા છે ચાપકા આજે. નામ નથી સાંભળ્યા એમ નથી, ભક્તિ કરી નથી એમ નથી, નામ સાંભળ્યા છે, ભગવાનની ભક્તિ કરી છે, પણ એ જ્યાં લઈ જવા માગે છે ત્યાં તો ગયા નથી. ક્રિયાકાંડ સ્વરૂપે કેવળ ભક્તિમાં જોડાયેલા જીવો માટે તો આજનો પ્રવચન ખાસ સાંભળવા જેવો છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા એને માટે તો આ ખાસ હતો સ્વાધ્યાય આજે. હા, કેટલું પૂજા વિધાનમાં કેટલી ભીડ હોય છે બતાવો. હા, કમસે કમ 100 તો હોય જ સ્વાધ્યાયમાં. આ મારી વેદના નથી, આ વાસ્તવિકતા છે. આજે તો મારા મોઢામાં એક વાત આવી હતી પણ મેં ન કહી, મૂકી દીધી. જીવોને ક્રિયા વિશેષ પોતાની એક ઇમેજ બની ગઈ છે. સ્વાધ્યાય હોય એટલે અમે સૌથી મોડા આગળ હોશું, પૂજા હોય એટલે અમે હોઈએ ને અમે ગાયબ હોશું. અને કેટલાકને એવું ઇમ્પ્રેશન છે પૂજા અને ભક્તિ એટલે સૌથી પહેલાં મોડા આગળ અમે, સ્વાધ્યાયમાં અમે નહીં. અમારું નામ નહીં લેતા સ્વાધ્યાયમાં, કેમ કે અમારી સ્વાધ્યાયમાં અમારો ટપો, અમારું કામ નથી, એ અમને ટપો નહીં પડે. એટલે સ્વાધ્યાય પ્રેમી કેવળ શાસ્ત્ર સાંભળવામાં લાગેલા છે, ભગવાનના પ્રેમી કેવળ ભક્તિભાવમાં લાગેલા છે. અને આ મુનિ ભગવંતો કહે છે અમે શાસ્ત્રની પણ વાત કરશું અને અમે ભક્તિની પણ વાત કરશું. સમજદાર કોણ છે આમાં બોલો? ક્રિયાઓમાં વિશેષ પક્ષ રાખીને એ ક્રિયાઓમાં બસ હાજરી આપનારા જગતના જીવો એ સજ્જનો છે કે આ મુનિ ભગવંતો સજ્જનો છે? બોલો બેન, નૈનાબેન બોલો. આ 4 શ્લોકમાં દેવ ભક્તિની વાત આવી કે નહીં? હા, આજના 4 શ્લોકોમાં દેવ ભક્તિ, તીર્થંકર ભક્તિ, અરહંત ભક્તિ, સિદ્ધ ભક્તિ, પ્રભુ તમે આવા, પ્રભુ તમે આવા, 1-2 ન્યાય તો એવા સરસ આવ્યા. પંચમ કાળના શ્રોતાને તો ભગવાનનો તો સાક્ષાત વિરહ છે. હાલમાં ક્યાં છે? નજરોની સામે ક્યાં છે? ભલે ને વિધેયમાં હોય એ જવા દો, પણ નજરોની સામે તો નથી ને. પણ આવો વિરહ તીર્થંકર ભગવાનનો હોવા છતાં પણ સ્વરૂપ અને સ્વભાવનું ધ્યાન કરીને પ્રભુ હું પણ તમારી પાછળ પાછળ આવું છું. બોલો, આ જોર, આ ભક્તિનો જોર છે. આ કોઈ કેવળ ક્રિયાકાંડ નથી. એક વાત તો એવી આવી હતી સરસ, આવી બીજી ત્રીજી પણ બહુ સરસ મજાની. શરૂઆતમાં જ મને જે વિચાર વારંવાર આવે છે, જિનેન્દ્ર ભગવાન એક જ અસદૃશ છે, એના જેવા કોઈ નથી. અને આપણે બધાય બોલો, નીતાબેન બોલો, ઘર પરિવારની ઉપાધિ તમને છે, મને છે. સમાજના મોટામાં મોટા કરોડપતિ હોય એને છે, ઝૂંપડપટ્ટીમાં રહેનારા એને છે. હું જ્યારે આમ કોઈ બસ સ્ટેન્ડે જાઉં કે રેલવે સ્ટેશને જાઉં, મને તો ત્યાંની ભીડ અને ત્યાંના જીવો અને ત્યાંના બાલ બચ્ચાઓ અને પોતપોતાની બાયડી અને છોકરાને હાચવતા હોય ને બધા એકબીજાને, એ જોઈને મને મારું ગાંડપણું દેખાય. ગામનું શું દેખાય છે મને એ નથી કેવું તમને. પોતપોતાના બાલ બચ્ચાઓને કેવા હાચવે બધા, તો આપણે પણ એની પાછળ જ છીએ. તો આપણામાં અને જગતના જીવોમાં ફેર શું? શું નિર્મલાબેન, અમિતભાઈ 1-2 કલાક મોડા આવે તો તમે જોજો, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, એ બધું ભાપ બનીને ઉડી જાય છે.
આ મોહના ચાળા છે, મોહનો મહિમા છે. નિર્મોહ કેદી થવાના, એ તો મા જીનવાણીને સાક્ષી આપો. દીકરો હોય તો નહીં ચાલે, દીકરી હોય તો નહીં ચાલે. હા, આ બધા ચાળા મોહના. જગતના જીવોને આ ચાળા મોહના છે. જગતના બધા જ જીવો એક સમાન. જિનેન્દ્ર ભગવાન જ એક ન્યારા અને નિરાળા દુનિયાથી. તો આપણું જીવન અલગારી કેમ નથી? આપણા પરિણામ અલગારી કેમ નથી? ન્યારી નિરાળી કેમ નથી? આખી દુનિયા રાત્રે ખાય, આપણને કેમ સૂઝતું નથી કે દી છતાં આપણે ખાવું જોઈએ? આખી દુનિયા અભક્ષ ખાય, મારા પ્રાણ છૂટશે પણ હું મોઢામાં અન્નનો દાનો નહીં નાખો, એમ કેમ આપણને નથી થતો? બોલો. ધન પાછળ દુનિયા ગાંડી, દુનિયા પાગલ. ધર્મ પાછળ કોઈ નથી, તો હું ધર્મ પાછળ દોટ કેમ નહીં મૂકું? ધન પાછળ જ કેમ મારી દોટ છે? લોભ પાછળ આખી દુનિયા, મારી પરિણતિ નિર્લોભી કેમ નથી? વડીલોને પૂછો, બધા વડીલો ઘર પરિવારની પ્રવૃત્તિમાં લાગેલા છે. એવા કોઈ એક તો ભાગ્યશાળી વડીલ કે ધર્મની આરાધના પાછળ લાગ્યા હોય? ખ્યાલમાં આવે છે? હા, સદૃશ અસદૃશની વાત કરું છું. કેમ દુનિયાની હોડમાં જ લાગેલા છીએ, ગાંડા વેડા કાઢીએ છીએ આપણે. पग पग में भूल भूलैया हैं ये दुनिया की राहें, पथ भ्रष्ट बनाती हैं तुझको कंचन कामिनी की चाहें. આવ્યા ને શબ્દો, કંચન કામિની. बदनाम पथिक होगे तुम यदि जग की धार बहोगे. जगतना धाराए ઘેટા ચાલ ચાલે છે. 4 બંગડીવાળી ગાડી બાજુએ લઈ આવ્યા પાડોશીએ, તો આપણે પણ જોઈએ. બીજાએ 2 બેડનો ફ્લેટ વેચીને 4 બેડનું કર્યો, તો અમે 5 બેડનું લેશું. હરીફાઈ વિશે ભોગોમાં કેમ? હરીફાઈ સંયમમાં કેમ નથી? હરીફાઈ સદાચારમાં કેમ નથી? હરીફાઈ નિર્મોહ થવામાં કેમ નહીં? મોહમાં કેમ? એ વિચારવા માટેનો આજનો પ્રવચન છે. જિનેન્દ્ર ભગવાન અસદૃશ, જગતના બધા જીવો, બધું જ કીધું છે ગુરુદેવશ્રી આજે. મારા તરફથી એક શબ્દ કહેવાની જરૂર નથી. નૈરોબીવાળાના કરોડપતિઓની બધી વાત કરીને કેવું મલાવીને બધી ગુરુદેવશ્રીએ વાત કરી છે. શરૂઆતમાં જ વ્યાખ્યાનનો શરૂઆત જ આજે તમને બધાને એક વિનમ્ર સૂચન. હું જ્યારે થોડીક બીજી વાત કરતો હોઉં ને તો ઉપયોગપૂર્વક સાંભળતા જજો. બહુ કામની વસ્તુ હોય છે, બહુ કામની વસ્તુ હોય છે. ઘણો મનોમંથન કરીને હું કહેતો હોઉં છું. એટલે ઉપયોગ થોડુંક એકાગ્રતા સાથે સાંભળવાની કોશિશ કરવાની. એમાંય જીનવાણીની વિરાધના થાય. બતાવો જીનવાણીની વિરાધનાનું શું લખ્યું છે? એક જગ્યાએ અવિનયમાં શું લખ્યું છે? શાસ્ત્ર વિનય એક આવે, શાસ્ત્ર વિનય. તમે એવું લખ્યું છે, તમારા સાવકાચારમાં છે, બીજા કોઈ ગ્રંથમાં શોધવાની જરૂર નથી. વક્તા જ્યારે શાસ્ત્ર વાંચતા હોય તો એમાં ઉપયોગ એકાગ્ર ન કરતા પોતાની વાંચન વિચારની પ્રવૃત્તિમાં લગાડવું એ શાસ્ત્રનો અવિનય છે. ડૉક્ટર સલાહ આપતા હોય છે ને, આપણને ઈલાજ કરતા હોય, આપણું ધ્યાન ક્યાં હોય ત્યારે? બોલો કાકા. માંડ 5 મિનિટ આપણને ડૉક્ટર આપેલા હોય છે અને 5,000 રૂપિયા લીધેલા હોય છે. ફીસ લે છે કે નહીં? એક સેકન્ડ, ડૉક્ટરની એક સેકન્ડ આપણા માટે કેટલી કિંમતી હોય છે. અને બીતા પછી 1-2 સવાલો પણ પૂછીએ આપણે.
કેમ કે એક વાર ચેમ્બરમાંથી બહાર આવ્યા એટલે સમોસરણમાં પછી અંદર જવાનો વારો મળવાનો નથી. શાસ્ત્રમાં લખ્યું છે આ. શાસ્ત્ર સ્વાધ્યાય વખતે શ્રવણ કરતા હોય તો શ્રવણમાં જ ઉપયોગ રાખવાનો. અમારા યશપાલજી અન્નાજી તો ક્લાસ મૂકીને ઊભા થઈને વયા જતા. મેં એવા ક્લાસમાં બેઠા છીએ અમે લોકો વર્ષો સુધી. ઘણું ડિસિપ્લિન બહુ મોટી વસ્તુ છે. એટલે ધ્યાન રાખજો બહુ એકાગ્રતાથી. અને હું જે સાથે સાથે જે બીજી બધી વાત કરું છું ને, જેમ કે આજે એકી ભાવ સ્તોત્રની વાત કરી, અને આજના સ્વાધ્યાયમાં કલ્યાણ મંદિર અને એકી ભાવ સ્તોત્રના ઘણા બધા કાવ્યો મગજમાં આવે છે. એટલું સરસ હતું આજનું. સામાન્ય દેવભક્તિવાળો વિષય હતો. આજે અધ્યાત્મ ઓછું અને ભક્તિ ઉછળી ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં. સાવ નહોતું એમ નહીં, અધ્યાત્મ ઘણું હતું, પણ એ અધ્યાત્મ દેવ ભક્તિની ઓથે આજે વ્યક્ત થયું. જો શરૂઆતમાં જ ગુરુદેવશ્રી કેટલું સરસ કીધા છે. જો પહેલા શ્લોક વાંચીએ, 273 નંબરનો શ્લોક. વર્તે તે જ્ઞાન દ્રષ્ટિ ભગવતી સતતમ ધર્મતીર્થાધિનાથે સર્વજ્ઞેસ્મિન સમંતાત યુગપદ સદૃશે વિશ્વલોકૈકનાથે એતાઉષ્ણો પ્રકાશૈવ પુનરપી જગતાં લોચનં જાયતેસ્મિન તેજોરાશો દિનેશે હત નિખિલ તમસ્તોમકે તે તથૈવમ. છેલ્લી ગાથાને સાથે અનુસંધાન મળતી વાત આ કળશમાં કરી છે, પણ બહુ ભક્તિભાવ આ શ્લોકમાં છે. પહેલાં મૂળ શ્લોકનો અર્થ જુઓ. જે ધર્મતીર્થના અધિનાથ નાયક છે એટલે તીર્થંકર ભગવાન, જે અસદૃશ છે અર્થાત જેના સમાન અન્ય કોઈ નથી, અને જે સકળ લોકના એક નાથ છે, એવા આ સર્વજ્ઞ ભગવાનમાં નિરંતર સર્વતઃ જ્ઞાન અને દર્શન યુગપદ વર્તે છે. આવી વાત ઓલી ગાથાની. કેવળીને દર્શન અને જ્ઞાન યુગપદ હોય છે, એક સાથે હોય છે. જેણે સમસ્ત તિમિર સમૂહનો નાશ કર્યો છે એવા આ તેજ રાશિરૂપ સૂર્યમાં, ઓલી ગાથામાં સૂર્ય દાખલો આવ્યો હતો ને, સૂર્ય આદિત્ય શબ્દથી બોલ્યા હતા, એને એ દાખલો આમાં સમજાવ્યા. જેણે સમસ્ત તિમિર સમૂહનો નાશ કર્યો છે એવા આ તેજ રાશિરૂપ સૂર્યમાં જેવી રીતે ઉષ્ણતા અને પ્રકાશ વર્તે છે, અને વળી જગતના જીવોને નેત્ર પ્રાપ્ત થાય છે, અર્થાત સૂર્યના નિમિત્તે જીવોના નેત્ર દેખવા લાગે છે, તેવી જ રીતે જ્ઞાન અને દર્શન યુગપદ હોય છે. અર્થાત તેવી જ રીતે સર્વજ્ઞ ભગવાનને જ્ઞાન અને દર્શન એકી સાથે હોય છે, અને વળી સર્વજ્ઞ ભગવાનના નિમિત્તે જગતના જીવોને જ્ઞાન પ્રગટ થાય છે. જો બે વાત આમાં, કેવળી ભગવાનને સૂર્યની જેમ તાપ અને પ્રકાશ સાથે હોય છે, અને એવા કેવળ જ્ઞાનીના ઉદયને લીધે જગતના જીવોની પણ આંખો ખુલી જાય છે. આટલી જ વાત છે. હું આપને એક પ્રશ્ન પૂછું છું. સમજો કે સોનગઢથી વિહાર કરીને રાજકોટના આંગણે ગુરુદેવશ્રી 5-15 દિવસ માટે અહીંયા પધારેલા છે. એક એક સેકન્ડ, એક એક મિનિટ એમનો લાભ લેવો, સત્સંગ કરવો, એકે વ્યાખ્યાન છૂટવો ન જોઈએ, સત્સંગની કોઈ પણ ચર્ચા ન છૂટવી જોઈએ. સવાર, બપોર, સાંજ, માંડ 2 દિવસ, 4 દિવસ, 15 દિવસ માટે આવ્યા હોય, પછી વરસ દી સુધી આવવાના નથી. કેટલી અંદરમાં ભક્તિ હોવી જોઈએ.
કેટલો અહોભાવ આવવો જોઈએ. તમારા બેન અમેરિકાથી આવ્યા હોય, હા, રવિવારે સવારે આવ્યા હોય અને રવિવારે રાત્રે નીકળી જવાના હોય, એ બહુ થોડોક લાંબો કાળ થયો. વાયા રાજકોટ થઈને દિલ્હી મુંબઈ જવાના હોય, ક્યાંકથી આવ્યા હોય કલકત્તાથી, બોમ્બેથી સમજો રાજકોટ આવીને કલકત્તા જઈ કલકત્તાથી ફ્લાઇટ લેવાના હોય, 3 કલાકનો સમય હોય, એરપોર્ટ ઉપર તમે મળવા ગયા વર્ષો પછી. મને બતાવો કેટલી લાગણી, કેટલું ભાતું આપવાનું મન, કેટલું એક એક સમય જીવવાનું મન થાય એની સાથે, થાય ને? તો આપણને આ સત્સંગ મળેલ છે એને શ્વાસે શ્વાસે શ્વસવાનું મન થવું ન જોઈએ. અને આ તો પરપોટો જ છે. આ પરપોટો ગમે ત્યારે ફૂટે. કિંમત અને કદર ત્યારે હોય જ્યારે અવસર તક હાથમાંથી સરી જાય. હોય હાથમાં ત્યાં સુધી એની કિંમત ન હોય. આ વસ્તુ છે ને મોબાઈલ, 24 કલાક હારે ને હારે હોય, કામ આવે, કિંમત ન હોય એની એટલી. પણ જ્યારે આડું આડું પડી જાય ને, ક્યાંક ખોવાઈ જાય ને, પંચ પરમેષ્ઠી પછી યાદ આવે, પહેલાં એ યાદ આવે. હું કિંમતની વાત કરું છું. અવસર મળેલ હોય છે ત્યારે એની કિંમત અને મહત્ત્વ આપણને લાગતું નથી. જેમ કે વાળ છે, ખારા પાઠ થઈ જાય ને બધું તો વાળની કિંમત લાગે. આ દાંત ચોકટું આવી જાય ને, ચોકટું, અને ઓરિજિનલ બધા દીક્ષા લઈ લે ને પછી એક એક દાંતની કિંમત લાગે. જેમ મેં ગુરુદેવશ્રીની વાત કરી, अति परिचय ते होत हैं बहुत अनादर भाव, मलियागिर की भीलनी चंदन देत जलाए. મલિયાગીરી પર્વતમાં રહેનારી બાઈને ચંદનના લાકડાની કિંમત છે ને એને. એ તો પાણી ગરમ કરવા માટે લાકડા બાળે ચંદનના. ભાલીલ સાહેબ એક બહુ સરસ દાખલો આપતા. દરજી હોય ને, દરજી કપડાં સીવનારો, એ ક્યાંક જતો હોય, રોજ બિચારો 100-200 રૂપિયાનું તેલ નાખીને, દીવામાં તેલ નાખીને એ દીવાની રોશની ઓથે કપડાં સીવે. તો એને એક રત્ન મળી ગયું. રત્ન મળી ગયો તો પોતાની બાયડીને વખાણ કરીને કહે, હાશ, હવે રાત્રિનું કામ આપણે બહુ સારું થયું. શું સમજાણું? અરે દરિદ્રી, તું એ ચિંતામણી પાસેથી ગમે તે માગ, એ તને મળી રહેશે. તારી દરજીનું કામ તો આથમે એવું છે, પણ તારા હજી અપલક્ષણો નથી દેખાતા. તારે તો હજી સીવવાનું જ કામ કરવાનું છે. તો આપણો રાત્રિના તેલનો ખર્ચો બચી ગયો. એક વાત કરો, ગામમાં વિદ્વાન હોય, કોઈ એમ સમજે કે આપણી પાઠશાળાનું કામ પતી ગયું. કોકના ઘરે કોઈ ગુજરી ગયા હોય તો એ એમ સમજે કે આપણું કામ પતી ગયું. પંડિતજી છે, ઉઠમણામાં બોલશે, એટલે પંડિતજીનો યુઝ તમારે શેમાં કરવાનું છે? ઉઠમણામાં, પ્રાર્થના સભામાં. અરે તમારામાં હિંમત હોય તો આવો ને, ન્યાય ભણવા આવો, અધ્યાત્મ સમજવા આવો, જીનવાણી વાંચવા આવો, તત્વજ્ઞાન સમજવા આવો, એકી ભાવ સ્તોત્ર વાંચવા આવો, સ્વયંભૂ સ્તોત્ર સમજવા આવો, પરીક્ષામુખ, પ્રમેય રત્નમાલા, પ્રમેય કમલ માર્તન, ન્યાય દીપિકા, ન્યાયના ગ્રંથો વાંચવા આવો ને. ન્યાય ભણો, અધ્યાત્મ ભણો, સિદ્ધાંત ભણો. ઓલા ગરીબ દરજી જેવા આપણા ઘાટ છે. જે રત્ન મળેલ છે એ રત્નથી આપણે જીવન ઝગમગ થઈ શકે. આનું નામ હોય છે
તક જ્યારે હોય ત્યારે એની કિંમત નથી હોતી. કેટલા ભાગ્યશાળી છો વિચાર કરો. મારે આ વખતે પાર્લા જવાનું હતું અષ્ટાનિકામાં, ના પાડી. 8-10 દિવસ નક્કી જ હતું, હા પાડી હતી. પણ અદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તો એની કિંમત હોવી જોઈએ આપણને. જે સાંભળવા મળે છે, જે માણવા મળે છે, હા, જે આ એવો અદ્ભુત આપણને સાંભળવા મળે છે. મૂળ વાત યાદ રાખજો, જિનેન્દ્ર ભગવાન અસદૃશ છે, તો હું અસદૃશ કેમ નહીં? એક શબ્દ આવે ને, એન્ટિક. हाँ प्रवीण जी, आप जब घड़ी खरीदने जाते हैं ना तो आपको ऐसा ही लगता है हमेशा, आप कुछ डिफरेंट बताइए. टाइटन वाले से क्या कहेंगे आप थोड़ी सी डिफरेंट डिज़ाइन बताओ, आप डायल का कलर अलग हो, मतलब ऐसी घड़ी किसी के पास भी न हो, ऐसी चाहिए, કંઈક જુદું ડિઝાઇન બતાવો. તો પહેરવેશની બાબતમાં બધું જુદું જુદું જોઈએ. તો જીવન પદ્ધતિમાં કેમ વિષય ભોગો આદિકમાં બીજાને હારોહાર જ અસદૃશ જીવન જીવો ને? પોઈન્ટ સમજાણું? અને આવું જીવન કોનું છે? જિનેન્દ્ર ભગવંતોનું છે. એના જેવા કોઈ નથી, એમના જેવી વીતરાગતા નથી, એમના જેવી સર્વજ્ઞતા નથી. હા, જો શરૂઆતમાં જો મુનિરાજને એવું લાગે 4 શ્લોક કર્યા, આ શ્લોકમાં સાધારણને સારું ન લાગે. હા હા, જો 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 શું બોલ્યા આપણને, આ તમાચો આપણને મારે છે. સાધારણને સારું ન લાગે. મુનિરાજને એવું લાગે કે 4 શ્લોક કર્યા, એ શ્લોકના આધાર માટે 4 આપ્યા. ભાઈ બાપુ, તારી મોટપનો પાર નથી, એ મોટપ ક્યાંય લેવા જાવી પડે એમ નથી, ક્યાંયથી તે મોટપ મળે એવી નથી, મોટપથી ભરેલો છો ને ભગવાન. હવે જો, સ્ત્રી કે ગધેડો કે દેવ, એ શરીરને ન જો, કે નારકીનો શરીર એને ન જો, એમાં આત્મા ભરેલો છે. આત્મા કોણ છે? એના ચૈતન્ય ચમત્કારના અપારનો પાર ન મળે, એને જો. આ વિવરણ જે છે ને બહુ અદ્ભુત છે. પછીનો એક વાક્ય જુઓ, ઉઘડેલા જ્ઞાનમાં અલ્પ જ્ઞાન હોય તો દુઃખી છે. આ થોડીક અસર છે ને ગઈકાલના પ્રવચનની છે શૈલાબેન. અપૂર્ણતા એ દુઃખ, પૂર્ણતા સુખ. કાલે બોલ્યા હતા એ આ વાત. જે ધર્મ તીર્થના અધિનાથ. જો ત્રીજી લીટી, સદૃશ અને અસદૃશ એની સમાન સદૃશ્ય કોઈ છે નહીં. 3 લોકના નાથને જ્યાં કેવળ જ્ઞાન પ્રગટ્યું, અંદર એ પડ્યું છે એ પ્રગટે છે. જો એક વાક્ય આવ્યું ગુરુદેવ શરણ, પ્રાપ્તની પ્રાપ્તિ જ નથી, એમાંથી લાવવું હોય તો ન આવે, આ તો ભરેલો છે. અને ભગવાન એવો પ્રભુ જેને પર્યાયમાં પ્રગટ્યો છે એ અધિનાથ, એ ધર્મતીર્થના નાયક છે, એ અદૃશ્ય છે, અસદૃશ છે, એની સમાન કોઈ છે નહીં. હવે ઓલા નાયરોબીના બધા કરોડપતિઓની બધી વાત નોંધ લીધી. 2 દિવસ પહેલાં ગુરુદેવશ્રી કીધું હતું 5-25 લાખ મળ્યા. આજનો દિવસ તો મંગલનો દિવસ છે. ગુરુદેવ કહે છે કે નહીં, પાપનો દિવસ છે. કાપો તો લોહી નહીં નીકળે. શેનો મંગલનો દિવસ? તારો બાહ્ય પરિગ્રહ વધી ગયો અને તારો અંતરંગ પરિગ્રહ વધી ગયો. મોહ વધ્યો અને મોહની સામગ્રી વધી કે નહીં? બહારના પૈસા વધ્યા. પણ આ વિચાર કેટલાને આવે? હા, રોજ ચોપડામાં લખે શ્રી શ્રી શ્રી. એક કરિયાણાની દુકાનમાં હું ગયો કંઈક લેવા, કીધું તો ખરું એણે, પણ એને ઓલો માલ આપવાની હોશ નહોતી. એક ચોપડો લઈને બેઠા હતા પેઢીએ શેઠ, એ લખ્યા જ રાખે શ્રી 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 શ્રી. પાનું પૂરું થયું પછી તો એને મને મારું માલ આપ્યું.
મેં કીધું ધન્ય છે, પાના ઉપર શ્રી લખવા માત્રથી તને મળશે? હા, અહીંયા તો સરસ્વતીની વાત છે, અહીંયા તો શ્રીને લાત મારવાની વાત છે. શ્રી આવીને સરસ્વતીને ત્યાં અહીંયા પાણી ભરે. શું કીધું? શ્રી તો અહીંયા સરસ્વતીની ઘરે પાણી ભરે. શ્રી એટલે લક્ષ્મી, ધન, વૈભવ, પૈસા. એની પાછળ આખી દુનિયા ગાંડી છે. હા, આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમેતત પશુભિર્નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મ વિનાના પશુ જેવા છે. બાકી આહાર, નિદ્રા, ભય, મૈથુન તમે જોજો બધે લાઈનમાં લાગ્યા છે. હા, એકવાર મુંબઈના લોકલ શું કહેવાય સ્ટેશન ઉપર જઈને ઊભા રહીએ ને, લોકલ ટ્રેનની ભીડ જોઈએ ને તો એક ખાસ્સો એવો વૈરાગ્ય પ્રગટ થાય. બધાએ દોડે, બધાએ દોડે, બધાએ દોડે. કોઈને પૂછો કે ટાઈમ શું થયો, ટાઈમ બતાવવા ટાઈમ જ નથી. જ્યારે મુંબઈ ગયો તો એક મિત્ર મને કહે, પંડિતજી બોરીવલીથી ચર્ચગેટની ટ્રેન કઈ આવવાની છે બસ એટલું જાણો અને પ્લેટફોર્મ પર ઊભા રહો. ઊભા રહેવાનું, તમારે તસદી નહીં લેવાની, ટ્રેનમાં ચડવાની. ભીડ આવતી જશે, તમને ટ્રેનમાં લેતી જશે. અને પછી ત્યાં પહોંચ્યા તમારે ટેન્શન નહીં લેવાનું કે મારે ઉતરવાનું છે. તમને ભીડ નીચે લેતી જશે. આ છે. અને મને ઘણીવાર વિચાર આવે, પાપી પેટ માટે જીવની કાળી મજૂરી કેટલી. 2 કલાક જવાના, 2 કલાક આવવાના, બાકીના 18-20 કલાક તો હાય પૈસા, હાય પૈસા, હાય પૈસા. અને જેટલો કમાવો એટલું ઓછું. કેમ કે શોખ એટલા, શાનો શોકત એટલા, ચાળા શું કહેવાય, ચાપલા એવા મોહના કષાયના. તો ચળ એટલી નીકળી હોય, એને ખંજવાળવા માટે જેવું તો પૈસા તો જોઈએ ને. કરો એની માટે મજૂરી. સ્વાધ્યાય, પ્રવચન આ નહીં મળે. આ છે ને વરસમાં પર્યુષણ પર્વ આવે અને 10 દિવસ હોલસેલ ભાવે બધું થાય. ધિક્કાર છે આવા જીવનને. સાતિશય આજીવિકા નથી, નિરતિશય આજીવિકા છે. નિરતિશય એટલે પાપમય આજીવિકા છે, પુણ્યમય નહીં. જો આમાં ગુરુદેવ કેટલું સરસ બોલે છે. નૈરોબીવાળાને યાદ કરીને જો, લોકો બહારનું માનીને બેસે જાણે અમે પૈસાવાળા છીએ. 47માં પાને જો, 47 ઉપર. લોકો બહારનું માનીને બેસે જાણે અમે પૈસાવાળા છીએ, અમે સુખી છીએ, અમને પુણ્ય ફળ્યા. ખબર તે દિવસે બોલ્યા હતા ગુરુદેવશ્રીએ, પુણ્ય નથી ફળ્યા, તમારા તો પૂર્વના પાપ બળ્યા, પુણ્ય બળ્યા માટે તો પૈસાના ઢગલા દેખાય. એટલે આજનો દિવસ મંગલ નહીં, આજનો દિવસ તો પાપનો દિવસ, એવું બોલ્યા હતા. આ બધું બહુ સમજવા જેવું છે. હા, અમે સુખી છીએ, અમને પુણ્ય ફળ્યા. વાત સાચી, પુણ્ય ફળ્યા છે, પણ ફળે છે, યાદ રાખજો ગુરુદેવશ્રીનું વાક્ય, વાત તો સાચી છે, ફળ્યા પુણ્ય છે પણ ફળે છે, ફળ છે, જો ફળ્યા પુણ્ય છે પણ ફળ પાપ છે. કેમ કે એના લક્ષે તને ત્યાગના ભાવ નહીં થાય, ભોગવવાના ભાવ થાય. આજે તો પૂજામાં કોઈ એક બેન આવ્યા વચ્ચે પૂજા વખતે, અને ખરેખર તમને કહું, મને 1 સેકન્ડ માટે તો વિચાર આવે કે ઊભો થઈને હું નીકળી જાઉં. એટલો બધો સ્પ્રે છાંટીને આવ્યા હતા, એટલો ભયંકર વાસ એની આવી, અને એમાં સૌ માણસો બધા બેસીને આરાધના કરે છે. અને એ બેનબા ત્યાં પ્રદક્ષિણા કરે છે, 2 વાર પ્રદક્ષિણા. બિલકુલ મને અડીને જેમ અડોઅડ જ નીકળ્યા. આમ એવી આમ ગંધ
મને ત્યારે મગજમાં આવતું હતું, જિસકે શૃંગારો મેં મેરા યહ મહેંગા જીવન ઘુલ જાતા. આ દશા તો જુઓ, 3 લોકના નાથને મળવા માટે, દર્શન કરવા માટે જીવના ભાગ્યમાં છે, તો એ શરીરને શણગારીને આવે છે. એમાંય નહીં, હું 1-2 જણાને અહીંયા સ્વાધ્યાયમાંય જોઉં છું. ભાઈ સાહેબ તો હવે એ છાંટતા નથી, પણ સ્વાધ્યાય ભવનમાં આવે એટલે તરત જ એની ગંધ આવે. શું છે પણ આ ગુરુદેવશ્રી પાસેથી આપણે ભણ્યા, મીનાબેન, આ જીનવાણી આપણને એ ભણાવે. ક્યાં નિર્ગ્રંથ દશા લેવાની વાતો અને ક્યાં આ શણગાર કરવાના બધા અપલક્ષણો. સંયમથી જીવન શૃંગારો, સ્પ્રેથી નહીં. ખરેખર વિચાર આવવો જોઈએ આપણને. 47માં પાને જુઓ, પેલો જ્ઞાન જ્ઞેયની બહુ સરસ વાત કરી ગુરુદેવશ્રીએ. પછી એક વાત કરી, બહુ વીતરાગ માર્ગ. ઓહો હો હો હો, દુનિયામાં 14 બ્રહ્માંડમાં વીતરાગ સર્વજ્ઞના માર્ગ સિવાય કોઈ શરણ નથી, કોઈ શરણ નથી અને કોઈ સત્ય નથી. શરણે નથી અને સત્ય નથી, પણ ગૂઢતા ઘણી એની ગંભીરતાનો પાર ન મળે. તો એકે શબ્દ તમને મૂકવાનો મન નહીં થાય ગુરુદેવના પ્રવચનમાં. પછીના ફકરામાં અનંતા 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 ગુણોની બહુ સરસ વાત કરી. એમાં છેલ્લે એક બહુ સરસ વાત કરી, જો નાથ ભગવાન તો પ્રભુ એને આ હીણી દશા ન પાલવે, હીણી દશામાં રાજીપો ન પાલવે, અધિક દશા પૂર્ણ થાય એને તો રાગ હોતો જ નથી. જ્ઞાન જ્ઞેયની બહુ સરસ બધી ચર્ચા કરી. પછીના ફકરામાં જો 4, 5, 6, 8, 10 લીટી પછી, આ દુનિયામાં બહારની ચીજની કોઈ મોટપ લઈ જાય એવી કોઈ ચીજ નથી. બહારની ચીજ તો જ્ઞાનમાં પર વ્યવહાર જ્ઞેય તરીકે જાણવા લાયક છે. એને ઠેકાણે પર જ્ઞેયને વ્યવહાર તરીકે જાણવા લાયકની મર્યાદામાં નહીં રાખીને એ મર્યાદાને તોડીને, જો આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું. શું કર્યું? એ ચીજ, આનું નામ છે, આવા જ ઉદ્ગારોમાંથી શ્રીમદજીએ લખ્યું છે, પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજે. તું જાણ એ તારી મર્યાદા છે, પણ મારું એમ એ ક્યાંથી આવ્યું? ખ્યાલમાં આવે છે? બહુ જોરદાર વાત છે. એ ચીજ મારી છે, હું એનો છું એમ માને પ્રભુ, આનું ફળ શું આવે? લોકોને ખ્યાલ નથી. લોકોને ખ્યાલ નથી એટલે આપણી વાત કરે છે. લોકોને ખ્યાલ નથી આવતો કે આવું શું. ગુરુદેવ પોતે જ કહે છે, પણ મહાપાપ છે. મહાઅનંત અનંત ગુણનો ધની એને અલ્પજ્ઞ સ્વીકારીને રાજીપામાં રહેવું અને ખુશીપો વેદવો એના જેવું કોઈ પાપ નથી. દુનિયાથી આ બધી જુદી જાત છે. 48માં પાને જો, અવેડામાં જે કૂવામાં હોય એ અવેડામાં આવે. મળ્યું બીજી લીટી? કૂવો ખાલી હોય એ પાણી અવેડામાં આવે? પૂછે છે ગુરુદેવ. પ્રભુ તને ભરોસો નથી, પ્રભુ તારા આત્મામાં અનંત અનંત સંપદા ભરી છે. એ સંપદા આગળ ઇન્દ્રના ઇન્દ્રાસન પણ સડેલા તરણા જેવા દેખાય. એવો સંપદાનો ધણી એ ભીખ માગે, પૈસા લાવ. ગઈકાલે ગુરુદેવશ્રી ખબર શું બોલ્યા હતા? આ લાવ, ઓલું લાવ, સ્ત્રી લાવ, બાયડી લાવ, છોકરા લાવ, બધા લાવા છે. ક્યાંથી ક્યાં વાત ગઈ? બધા લાવારસ છે. લાવારસ, લાઈવ વોલ્કેનો, જ્વલંત જ્વાલામુખી. બહુ સરસ બોલ્યા હતા ગુરુદેવ. અગ્નિના, જો અહીંયા અગ્નિના લાવા છે, આગળ બોલે છે કેટલાક લાવા છે તારે અગ્નિના બધા લાવા છે. દુનિયાથી ઊંધું છે બધું. બોલો સદ્રશના સંદર્ભમાં છે આ બધું. ચલો બીજો એક ન્યાય આમાં બહુ સરસ આવ્યો.
જગતને માટે નેત્ર સમાન છે. હવે સાંભળો મારી વાત. એક શ્લોક આપણે સાંભળેલ છે, લગભગ બધાને મોડે છે. અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કાકા સાંભળ્યું છે ને આ શ્લોક? અજ્ઞાનરૂપી અંધારાથી આંખો બેડાયેલી છે જગતના જીવોની, પણ જ્ઞાનરૂપી અંજન શલાકા, શલાકા એટલે સોય, નિડલ, તો અંજન શલાકા, જ્ઞાનાંજન શલાકા, જ્ઞાનરૂપી અંજન શલાકા વડે જેમણે મારી આંખો બેડાયેલી આંખો ખોલી આપી એમને સત સત નમન. ચલો એક બીજો દાખલો આપો. હોસ્પિટલમાં મરીજ ભરતી હોય, પરિવારના લોકો ટગ ટગ રાહ જોતા હોય. કોની? ડૉક્ટરને. સવાર પડે એટલે ડૉક્ટર આવે, બપોર થાય એટલે ડૉક્ટર આવે, સાંજ પડે એટલે ડૉક્ટર આવે, 3 વખત આવે. અને પરિવારના સભ્યોને એકો એકને ખ્યાલમાં હોય કે કેટલા વાગે આવે. ખબર અંતર પૂછનારની હારે વાર્તા એ જ હાલે. હમણાં સાહેબ આવ્યા હતા, હમણાં મેડમ આવવાના છે, બપોરનું બસ હમણાં ટાઈમ થયું જ છે, ખાવાનું પીવાનું બધું જ આગળ પાછળ બધું એડજસ્ટમેન્ટ કરી લે. તમે જુઓ કેટલું અટેન્શન. એ નરક જેવી સ્થિતિ હોય ઓલા હોસ્પિટલમાં. ઓલો મરણ પથારીએ હોય, જે મરીજ હોય ને પરિવારનો મરણ પથારીએ હોય, પણ ઘરના સભ્યોને એટિકેટ સમજાવવાની જરૂરત નથી. દૂધ, ચા, નાસ્તો, આ તે, અરે પહેરેલા કપડાં, મરીજના કપડાં કેટલું વ્યવસ્થિત કરે. કેમ કે ઘડીક માટે ડૉક્ટર વિઝિટ માટે આવવાના છે. બોલો, અરે આ ગુરુદેવ તો ઘડીક માટે વિઝિટ કરવા આવ્યા છે. વેદી સાફ રાખો, હૃદયની ચિત્તની વેદી સાફ રાખો, એમ કહું છું. આ આશ્રાનિકા 8 દિવસના 8 કલાક માટે આવી છે, બાકી આખા દિવસમાં તો ક્યાં ભાન હોય છે આશ્રાનિકા છે. વિચાર કરો. આ ઘડીક માટેનો આવેલો અવસર છે, તો બંધ થયેલી બીડાયેલી આંખને ખોલો. મેં ગુરુદેવશ્રીનો જે દાખલો આપ્યો હતો ને, 8 દિવસ માટે રાજકોટમાં આવ્યા હોય તો એક મિનિટનો લાભ લેશો કે નહીં? કેમ કે એ આંખો ખોલવા માટે આવેલા છે. ઓલા રાજકોટમાં રસોડા વૈદ્ય આવતા, નાડી જોઈને ઈલાજ કરે. હજારો લોકોની લાઈન લાગે. દર બુધવારે અને દર રવિવારે આવે, 2 દિવસ આવે. ચૌધરીમાં આવતા ને, ચૌધરીમાં કેટલી એની કિંમત હોય આપણને. ઘણા બધા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે, સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે, અમદાવાદના હોય, મુંબઈના હોય. એક દિવસ આવે રાજકોટમાં 2 કલાક માટે. લોકોની લાઈન લાગી હોય કે નહીં? હજારો રૂપિયા આપીએ તોય એમાં લાઈન છે. શું કાશ્મીર આવે ને, આ તો પંડિતજી તો રોજનું જ છે ને. સ્વાધ્યાયમાં આવીએ તો ઠીક, નહીં આવીએ તો ઠીક, લાભ લઈએ તો ઠીક, લાભ ન લઈએ તો ઠીક. આનું નામ તો આવી નહીં છે, આનું નામ તો મોહ છે, આનું નામ તો અજ્ઞાન છે. જેટલી કિંમત ડૉક્ટરની લાગે છે એટલી કિંમત આ તત્વજ્ઞાનની નથી લાગતી. અને આ બધા ચાબકા ગુરુદેવ મારે છે આપણને, આ જાતના જ મારે છે. એટલે ભાઈઓ, બહુ અંદરમાં ખૂબ મહિમા, ખૂબ અંદરમાંથી અહોભાવ લાવીને આ વાત સાંભળવી છે. હા, તો આમાં બોલ્યા ને, જીવોને નેત્ર સમાન છે. તો જીવોને નેત્ર સમાન છે. હવે નેત્ર સમાન છે એ અંદરમાં લાગે. નેત્ર પોતે તો કેવળ જ્ઞાનરૂપી નેત્રના ધારી છે, અને જગતના જીવોની પણ આંખો ખોલે છે. અરે જે ગામમાં વિદ્વાન ન હોય, જે ગામમાં મંદિર ન હોય, જે ગામમાં સત્સંગ સ્વાધ્યાય ન હોય, ત્યાંના જીવોની પીડા એકવાર સાંભળો તો ખબર પડે. અરે રે, એક પૂજા માટે, એક સ્વાધ્યાય માટે તરસતા હોય. જામનગર હું જાઉં ને વરસમાં 1 વાર 2 વાર, આખું ગામ ઉમટેલું હોય. મોરબી આવડું ખાબોચા જેવડું ગામ, માંડ 10-15 ઘર હશે, ખીચોખીચ મંદિર ભરાઈ જાય.
કેમ? કેમ કે વરસદીમાં સાંભળવા નથી મળતું. આ સ્થિતિ છે. આંખ ખુલવી જોઈએ ને. હા, યથાર્થ તત્વની દૃષ્ટિ સમજમાં આવવી જોઈએ ને. એ વાત આમાં બહુ સરસ, બહુ માર્મિક વાત આવી છે. સર્વજ્ઞના નિમિત્તે, એમ આવ્યું ને એમાં, સર્વજ્ઞના નિમિત્તે જગતના જીવોને જ્ઞાન પ્રગટ થાય એટલે એમની આંખો ખુલે એમ. પાના નંબર 50 ઉપર જો, પાના નંબર 50 નીચેનો ફકરો વચ્ચે. ઓહો, કેમ બેસે બહાર ક્રિયા પ્રવૃત્તિ બેસે જે એની ચીજમાં નથી. શાંત સબળ જ્ઞાન દર્શન આનંદ અને વીરનું પૂર્ણ સ્વરૂપ જગતના જીવોને પદાર્થ જોવાની આંખ પ્રગટી. વસ્તુ સ્વરૂપને જોવાની દૃષ્ટિ મળે જેનાથી એના અનંત ઉપકાર હોય છે. ભગવાનને જ્ઞાન દર્શન થયું, ખ્યાલમાં આવે છે. હા, જગતના જીવોને જ્ઞાન પ્રગટ થાય. કેટલો મહિમા ગુરુદેવશ્રી આમાં બોલ્યા. જોજો. હા, 51 નંબરના પાને જુઓ. 2 પ્રકરણ બતાવું તમને. ઉપર, સૌથી ઉપર જો, સૌથી ઉપર એટલે ત્રીજી ચોથી લીટીમાં ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે વિરાજે છે. હાજરા હજુર સમો શરણ છે. ઇન્દ્રો આવે જેની સભામાં વાઘ સિંહ બકરાના ટોળાની જેમ આવે. બકરા જેમ નરમાઈથી આવે એમ જંગલમાંથી સિંહ અને વાઘ પ્રભુની વાણી સાંભળવા અત્યારે આવે છે. અહીં તો એમ કહેવું છે કે જેને સર્વજ્ઞ અને સર્વદર્શી જગતમાં છે એમ જેને બેસે એને અંદરની આંખ પદાર્થ જોવાને માટે પ્રગટ થાય. આ પ્રવચન સારની 80મી ગાથાની આ સંધિ છે. ચલાવે આજે પ્રશ્ન પૂછ્યું છે એમાં શ્રોતાએ પ્રશ્ન પણ પૂછ્યું છે કે અરહંતના દ્રવ્યગુણ પર્યાયને જાણે. 52 નંબરના પાના ઉપર છે. એનો જવાબ પણ ગુરુદેવશ્રી જે આપ્યું છે એ જોશું આપણે. પહેલાં એનો પ્રકરણ જુઓ. 51 નંબરના જ પાને ત્રીજા ફકરામાં. જેમ સૂર્યના પ્રકાશમાં પહેલાં અંધારે નહોતું દેખાતું તે આ પ્રકાશમાં ભલે પ્રકાશ દેખાડતું નથી. પ્રકાશ તો નિમિત્ત છે, દેખે છે તો પોતે પોતાના બળથી. એમ સર્વજ્ઞ અને સર્વદર્શી આ જગતમાં છે. આહા, એ વાત જેના હૃદયમાં બેઠી એનું હૃદય પદાર્થને જાણવાને માટે તૈયાર થઈ ગયું. આનું નામ આંખો ખુલી ગઈ. બોલો કેટલા ઉપકાર છે એના. પણ અંદરમાં મહિમા આવે તો ને. ઉપકાર તો અનંત જ છે પણ અંદરમાં મહિમા આવે તો લાગે ને. હા, આ નિશાળના છોકરાઓ પોતાના શિક્ષકો પાસે પેંડાના બોક્સ લઈને કેમ દોડે છે? અને ઓલા કોચિંગ ક્લાસમાં આપણા છોકરાઓ ભણતા હોય ને બોર્ડ એક્ઝામમાં સારા માર્ક્સ આવ્યા બાદ છોકરાનો એટલો મહિમા નહીં આવે જેટલો કે ઓલા હજારો લાખો રૂપિયા લઈને ભણાવ્યા હોય એવા શિક્ષકનો મહિમા આવે. એનું હાલે તો પોતે પગે લાગે, નાલાયક છોકરો નહીં લાગે તો. મહિમા છે ને. મીનાબેન, મેં એક વાત પૂછું, એટલો આનો મહિમા ના આવવો જોઈએ? સત્સંગનો એટલો મહિમા ના આવવો જોઈએ? ગુરુદેવનો એટલો મહિમા ના આવવો જોઈએ? સાધર્મીનો એટલો મહિમા ના આવવો જોઈએ? નથી આવતો. કેમ કે મૂળ માર્ગનો જ મહિમા નથી. માર્ગનો મહિમા હશે તો માર્ગના દાતાનો મહિમા આવે અને લાખ વાર આવે. આ બિલકુલ વજ્રલેપ સમજીને યાદ રાખજો. અવગણના નહીં થાય, અવિનય નહીં થાય. ગુજરાતીમાં છે પડ્યું હોય છે ત્યારે બધું પડ્યું હોય છે. જો આમાં કેટલું સરસ બોલે છે ગુરુદેવ. એ વાત જેના હૃદયમાં બેઠી એનું હૃદય પદાર્થને જાણવાને તૈયાર થઈ ગયું. ભગવાનનું જ્ઞાન અને દર્શન જ્યાં પૂર્ણ છે એમ જાણ્યું. અરે એણે અનંત બળથી પ્રગટ કર્યું છે. એ મારામાં પણ અનંત બળ છે. હું અનંત બળનો ધણી. એક સમયમાં જ્ઞાનને આનંદ પૂર્ણ પ્રગટ કરનાર મારી તાકાત છે. જેણે એક સમયમાં પ્રગટ કર્યું તો મારામાં પણ એક સમયમાં એટલું બળ ભર્યું છે, એટલી વીરતા અંદર ભરી છે કે એક સમયમાં હું પણ જ્ઞાન અને દર્શનને પ્રગટ કરીશ. એનું નામ અરહંતની ભક્તિ. યુગલજી બાબુજીનું જે એક 7-8-12 મિનિટનું જે ક્લિપ હતું ને એ આ હતું. ટાંગા મેળ તો કરો. ઓલા કેવા અને હું કેવો.
ઓલા શું પામીને બેઠા અને હું પણ પામી શકીશ, વિશ્વાસ નથી. જો નીચેના ફકરામાં જો ગુરુદેવ શ્રી ચાબકા મારે છે, ભગવાનનો જ્ઞાન દર્શનનો નિર્ણય થતાં પોતાના આત્માને પણ પોતે વસ્તુને જાણવા શીખ્યો અને જાણતા 3 કાળને 3 લોકને જાણે એવી દશા પ્રગટ થશે, એવી દશા પ્રગટ થશે. ભગવાન છે એવી વાતો તો બધા ઘણા કરે, કર્યા કે નહીં? સવારે 100-200 જણા. શું સમજાય છે? ત્યાં બેસીને છે એમ કરવું અને અહીંયા બેસીને છે કરવું, ઉગમનો અને આથમનાનો ફેર છે. હવે સમજાય છે પ્રવચન અને પૂજા વચ્ચેનો ફેર શું? ઓલો સ્વર્ગે લઈ જશે, આ મોક્ષે પહોંચાડશે. ઓલો ધર્માનુરાગ કરશે, આ આત્માનુરાગને વધાવશે. ઓલો આશ્રવ બંધનો રસ્તો, આ સંવર નિર્જરાનો રસ્તો. ઓલો પડવાનો રસ્તો, આ પામવાનો રસ્તો. પડ્યાના પંથે તો અનાદિની છો, આ પામવાના પંથે હજી સુધી નથી આવ્યા. ત્યાં તું રાડો પાડે છે, અહીંયા ભગવાન બોલે છે. ભગવાન બોલે એનું નામ પ્રવચન, સ્વાધ્યાય. અને તું રાડારાડી કર એનું નામ પૂજા છે. શું સાહેબ, સમજાય છે વાત? પણ અમને અમારું કહેવામાં રસ છે. ઘણાની ટેવ એવી હોય, તમે ફોન કરો, નૈનાબેનનો ફોન કરો, હું ફોન કરું, પણ ઘડીકમાં તો હું ભૂલી જ જાઉં કે ફોન એને કર્યું છે કે ફોન હું કર્યું, મેં કર્યું છે. કેમ કે એટલી બધી વાતો ચડે, આપણે જે કહેવા માગવા માટે કર્યો તો એ આપણે જ ભૂલી જઈએ. પછી આપણને ભેદ જ્ઞાન થાય, અરે ફોન તો આપણે જ કર્યો હતો. આવા વાતોના વડા ખાનારા ઘણા છે. મને મારું કહેવામાં રસ છે. અને ત્યાં હવે છે ને, હવે આવતા 4-5 વર્ષમાં તો ઓર એને લિમિટેડ જ કરવું છે. 45 મિનિટમાં થતું હોય તો 46 મિનિટ મારે નથી કરવી. 1.5 કલાક ભૂલી જાઓ. હવે ઉપરથી સાક્ષાત મહાવીર આવીને પણ મને કહે ને તો હું નથી કરવાનું. ગયો એ જમાનો. હવે 1.5 કલાક, 2 કલાક, 3 કલાક એમાં થાક નહીં લાગે. અને આમાં અડધી કલાકમાં તો ગાઈ આવી જાય. કેમ કે તત્વનો પ્રેમ નથી ને. ભાવમાં જ્ઞાનની વિરાધના કરી છે ને, એટલે પોતે જ્ઞાનની આરાધના કાળે એને દર્શનાવરણી કર્મ સતાવે છે. કેટલી માર્મિક વાત છે. હા, ભગવાન છે એવી વાતો તો ઘણા બધા કરે. બાપુ એને અંતરમાં વીતરાગ સર્વજ્ઞ એક સમયમાં 3 કાળ 3 લોકને જાણે એવું દેખવું અને એવા દર્શનને જ્ઞાન પ્રગટ થયા એવું જેને પ્રતીતમાં આવે એને ભગવાનનું જ્ઞાન નિમિત્ત થાય. શેમાં કે જગતના જીવોને જ્ઞાન પ્રગટ થાય. એ શ્લોક છે. ટીકાકારનો આ શ્લોક કહેવા માગે છે. ગુરુદેવ તો ત્યાં પૂરું કરીને આગળ વધવા માગતા હતા, પણ વળી પાછો પ્રશ્ન પૂછ્યો, અરહંતના દ્રવ્યગુણ પર્યાયને જાણે, એ તો આવે છે ને. ગુરુદેવ કહે છે પર્યાયને જાણે. અહીં તો એક જ વાત, એ જાણે એને આત્મા જાણવામાં આવે. દુનિયાનો આખો રસ્તો થઈ ગયો, 2-3 લીટી પછી જો, પણ આ શું ચીજ છે અને આને માને શું થાય એવો અંતરંગમાં એને વિશ્વાસ નથી. 3 લોકના નાથને જાણે, યુગપત જાણે અને દેખે એવી શક્તિવાળા પ્રભુ, એ જેને બેસે એને નેત્ર ખુલી જાય. એને સમ્યક દર્શન જ્ઞાન નેત્ર તો ખુલી જાય અને પછી એને કેવળ જ્ઞાન કેવળ દર્શન પણ ખુલ્યા વિના નહીં રહે. જો સાધક દશા અને સાધ્ય દશા, ગજબ વાત છે. આમ તો અરહંત છે ને સિદ્ધ છે એમ તો ઘણીવાર ગોખી ગયો, હા, મોડે કરી ગયો અને પછી નિશાળમાં પાસ કરી ગયો. ગુરુજીને માટે પેંડાનો બોક્સ પણ લઈ આવ્યો, ભગતના પેંડા ખવડાવ્યા, પણ પોતે ભગત ન થયો. ભગવાન ક્યાંથી થાય? ભગત પેંડાને યાદ નથી કરતો, યાદ રાખજો. ભગતને પેંડા તો લઈ આવ્યો, પણ પોતે ભગત નથી થતો અને ભગવાન તો થવાનો પ્રશ્ન જ નથી ઉઠતો. બહુ ગુરુદેવના પ્રવચન એક શબ્દ બહુ અદ્ભુત છે. ચલો
આવું આ 273 નંબરનો કળશ. આજ રાત્રિના સ્વાધ્યાયમાં આગળના બધા 74, 75 અને 74 આ ત્રણેય કળશો હું લઈશ આજે. પણ આ જે 4 કળશ આવ્યા હતા ને એના અનુવાદ સાંભળો. સ્ક્રીન ઉપર નહીં આવે, કેવળ તમે લોકો સાંભળજો. સૌભાગ્ય શોભા કામ પીડા શિવ શ્રી કે વદન કી बढ़ावे जो केवली वे जानते संपूर्ण जग व्यवहार से परमार्थ से मल क्लेश विरहित केवली देवाधिदेव जिनेश केवल स्वात्मा को जानते स्वात्मा को जानते. હવે જો અજ્ઞાન તમ કો સૂર્ય સમ સંપૂર્ણ જગ કે અધિપતિ હે શાંતિ સાગર વીતરાગે અનુપમ સર્વज्ञ जिन संताप और प्रकाश युगपत सूर्य में हो जिस तरह केवली के ज्ञान दर्शन साथ हो बस उस तरह. आ पहलो कलश 274. सद्बोध रूपी नाव से, वाह કેવો ગજબનો દાખલો આપેલો છે. ભગવાન ભવ ઉદધિથી પાર થાય છે. શેમાં બેસીને? કે છે કે સદ્બોધ રૂપી નાવમાં બેસે. સદ્બોધ રૂપી નાવ સે જો ભવોદધિ કો પાર કર शीघ्रता से शिवपुरी में आप पहुँचे नाथ. जो देव भक्ति जो मैं आ रहा हूँ उसी पथ से, શું કીધું? તમે પહોંચ્યા અને હું પણ પહોંચીશ. હું પહોંચું છું, બસ રાહ જોજો ત્યાં એમ. मैं आ रहा हूँ उसी पथ से मुक्त होने के लिए केम अन्य कोई शरण जग में दिखाई देता नहीं. કેટલી ગજબની વાત છે. ગુરુદેવશ્રી આના માટે કીધું હતું, ભગવાન છે નહીં પણ નથી છતાં હૃદયમાં એમને સ્થાપીને હું તમારી સાથે આવું છું એમ. એવી ગજબની ભક્તિ, પરોક્ષ નમન, એવી વાત છે. શરણ અશરણવાળો તો બોલ ગજબનો છે જ. આપ કેવલ ભાनु जिन इस जगत में जयवंत हैं समरसमयी निर्देह सुखदा शिव प्रिया के कंत हैं. શબ્દ શું આવ્યું? સમરસમયી નિર્દેહ. આમાં જો શબ્દ આવ્યો બહુ સરસ, સમરસમય અનંગ સૌખ્ય પ્રદાયા. સમરસમયી નિર્દેહ, અનંગ શબ્દનો અર્થ છે. ગુરુદેવશ્રી ખબર આજે શું બોલ્યા હતા? જો આ તમારી સામે નથી ને તો કદાચ ઉપયોગ એટલો એકાગ્ર ન થતો હોય. સામે હોય એટલે તમે સાથે ગાતા થાઓ એટલે ઉપયોગ એકાગ્ર થાય. એટલે જો આ આલંબનની પણ આપણને ટેવ કેવી પડી છે. ગુરુદેવશ્રી બોલ્યા હતા, અંગનું સુખ નથી, અનંગનું સુખ છે. અને અંગનું સુખી સુખ નથી, દુઃખ છે. અનંગ એટલે અદેહ, વિદેહ, દેહરહિત. અનંગ, કામદેવને પણ અનંગ કહેવાય. અહીંયા જુદી વાત છે. સમરસમયી નિર્દેહ સુખદા शिव प्रिया के कंत हैं रे शिव प्रिया के मुख कमल पर कांति फैलाते सदा सुख नहीं दे निज प्रिया को है कौन ऐसा जगत में. આમાં એક બીજી વાત કરું તમને, સામાજિક. પતિ તો એને જ કહેવાય ને જે પત્નીને સુખ શાંતિ સાતા આપે. લૌકિક વાત કરું છું, એને હૂંફ આપે. કેમ કે મા બાપ ઘર પરિવાર મિત્ર બધાને મૂકીને આવી હોય ને. મુંબઈ મૂકીને આવી હોય, પરદેશ મૂકીને આવી હોય, પોતાનું ગામ ઠામ બધું મૂકીને આવી હોય,
તો એ પત્નીને માટે હવે સર્વસ્વ કોણ છે? પતિ જ છે ને. હવે પતિ જો એને પત્નીને સુખ શાંતિ અને વિશ્વાસ અને હૂંફ નહીં આપે, પતિ કહેવાય કે દેશી ભાષામાં બળદીઓ કહેવાય? શું કહેવાય? વાત સમજો તમે લોકો. આમાં દાખલો એનો આપ્યો છે. અરે કોણ એવો હોય છે પોતાની પત્નીને રાજી ન રાખે? આ જ ભાષા છે આમાં. તમે અર્થમાં જોજો એમાં. અને આનંદ આપનારી એવી સમજદાર પત્ની જેને મળે, કોણ છે એવો પોતાની પત્નીને ખુશી નહીં આપે? જો આમાં અર્થમાં જો, અર્થ વાંચું છું તમને. કોણ પોતાની સ્નેહાળ પ્રિયાને, વાયડી નહીં, તારી દરેક હામાં હા મેળવે, તું ઊઠ કહો તો ઊઠ, બેસ કહો તો બેસ, ફરવા જવાનું તો ફરવા, રખડવા જવાનું તો રખડવા, બધે તને સાથ આપે, તોય તને આનંદ આપનારી સ્નેહાળ પત્ની પ્રત્યે, પ્રિયા એટલે પત્ની થાય, પત્ની પ્રત્યે સુખ શાંતિ અને સાતા અને હૂંફ આપવાના ભાવ ન થાય? પહેલી નજરે તો એવું લાગે જાણે પદ્મ પ્રમલધારી દેવ આપણને ઘર પારિવારિક જીવનમાં પતિ અને પત્નીના સંબંધોને સમજાવવા માગે છે. અરે મારો ગોળી, એની વાત નથી અહીંયા. કોણ પત્ની અને કોણ પતિ? અહીંયા તો કેવળ જ્ઞાનરૂપી સૂર્ય પતિ છે અને મુક્તિરૂપી સુંદરી પત્ની છે. કોણ પોતાની સ્નેહાળ પ્રિયાને નિરંતર સુખ ઉત્પત્તિનું કારણ થતું નથી? કેટલું સરસ છે. સુખ નહીં દે નિજ પ્રિયા કો હૈ કૌન એસા જગત મેં. અને પછીનો એક કળશ. હરે ભ્રમર કી ભાંતિ સમ શિવ કામિની લવલીન અદ્વિતીય આત્મિક સુખ પાયાની જીન અમલીન. ભમરો છે ને, ફૂલ ઉપર જ બેઠો હોય, એમ કેવળ જ્ઞાની પોતાના મુક્તિરૂપી પુષ્પ ઉપર જ હંમેશા રમ્યા રાખે, બેઠા રાખે, એમાંથી અતિન્દ્રિય આનંદ સુખના મકરંદનું પ્રાશન કર્યા રાખે. કેવો અલંકાર! હા, કેવા રૂપકો, કેવી શૈલી, કેવી પદ્ધતિ! વિચારજો. ઓમ નમઃ સિદ્ધિ.